ગુજરાતી વિષય પદ્ધતિમાં આજે એક બે વાક્યના પ્રશ્નો જે છે એ પ્રસ્તુત કરી રહ્યો છું. અગાઉના વિડીયોઝમાં ગુજરાતી મેથડને લગતા ઘણા બધા દીર્ઘ પ્રશ્નો પીરસેલા છે, તો એ મોટા પ્રશ્નો જે છે એને પણ તમે ધ્યાન રાખજો, અને આ જે નાના પ્રશ્નો જે છે બે વાક્યના પ્રશ્નો એને પણ ધ્યાનમાં રાખજો, કારણ કે આ પ્રશ્નો જે છે તમારે એક બે ગુણની અંદર પૂછી શકે એવા ખૂબ જ અગત્યના પ્રશ્નો મેં મિત્રો આખું જે પુસ્તક જે છે અધ્યયનશીલતા એમાંથી મેં મિત્રો અહીંયા તમારા સામે પ્રસ્તુત કરી રહ્યો છું. જો કે આપણને માત્ર ને માત્ર ઉદાહરણ કૌશલ્ય ને વિષયાભિમુખ ને માઇક્રો ટીચિંગ ને કાપા કૌશલ્ય આ બધું યાદ હોય છે, પણ એ સિવાયના પણ કેટલાક પ્રશ્નો છે કે જે કદાચ આપની નજરમાં ન પણ આવ્યા હોય તો તમે શીખ્યા પણ ન હોય, એવા પ્રશ્નો પણ મિત્રો આપની સામે પ્રસ્તુત કરી રહ્યો છું. તો આપ સૌનું શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પહેલો પ્રશ્ન આપેલો છે, માતૃભાષા એટલે શું? ઉત્તર છે, માતૃભાષા એટલે પોતાના લોકોના મૂલ્યો, વિચારો, અભિપ્રાયો કે જે સામાજિક શિક્ષણથી ઘડાયેલા છે તેના વારસાનો પરિચય આપતી ભાષા. માતૃભાષાની અંદર જે તે વ્યક્તિની જે તે માતૃભાષા હોય તેમાંના મૂલ્યો, વિચારો, અભિપ્રાયો અને સામાજિક પરંપરા જે છે જોડાયેલી હોય છે. હવે આ વ્યાખ્યાના ઓરમાં બીજી પણ છે, તમે આ પણ લખી શકો છો. માતૃભાષા એટલે જન્મથી મૃત્યુ પર્યંત એટલે શું થઈ? માતૃભાષા એટલે જન્મથી મૃત્યુ પર્યંત માણસ સાથે અસ્તિત્વ ધરાવતી ભાષા એટલે કે માતૃભાષા. ત્યાર પછીનો બીજો પ્રશ્ન આપેલો છે, ઇન્દ્રિયોના આધારે ભાષાના કયા કયા સ્વરૂપો છે? એનો ઉત્તર છે, ઇન્દ્રિયોના આધારે ભાષાના 3 સ્વરૂપો છે, અથવા તો આ પ્રમાણે છે. પહેલું છે શ્રાવ્ય એટલે સાંભળવું, દૃશ્ય સ્વરૂપ એટલે તેને જોવું, ત્રીજું છે સ્પર્શ્ય સ્વરૂપ એટલે કે તેને આપણે અડકવું. ત્રીજો પ્રશ્ન છે વર્ણો કે વર્ણ ધ્વનિ કોને કહેવામાં આવે? એનો ઉત્તર છે, જે ધ્વનિ એટલે અવાજ, જે ધ્વનિઓ દ્વારા વિવિધ અર્થ ધરાવતા એકમો બનાવી શકાય તેઓને વર્ણ અથવા તો વર્ણ ધ્વનિઓ કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે, પ્રત્યય એટલે શું? તેના પ્રકારો કયા કયા છે? એનો ઉત્તર છે, વ્યાકરણગત અર્થ ધરાવનાર રૂપને પ્રત્યય કહેવામાં આવે છે. તેના 2 પ્રકારો છે. પહેલો પ્રકાર છે અંગ સાધક પ્રત્યય અને બીજો પ્રકાર છે પદ સાધક પ્રત્યય અથવા તો પદ આવક પ્રત્યય. 5મો પ્રશ્ન છે, ભાષાના ઘટકો કયા કયા છે? તો ભાષાના ઘટકોની આપણે વાત કરીએ તો ભાષાના ઘટકો આ પ્રમાણે છે કે જે ભાષાની અંદર ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. પહેલું છે વર્ણ અથવા તો અક્ષર, બીજું રૂપ કે શબ્દ, ત્રીજું અંગ અને ચોથું પ્રત્યય. આ જે છે 4 અંગ એ ભાષાના ઘટકો છે. 6થો પ્રશ્ન, બાળકના શિક્ષણમાં માતૃભાષાનું સ્થાન અને મહત્વ જણાવો. બાળકના શિક્ષણમાં માતૃભાષાનું સ્થાન અને મહત્વ આ પ્રમાણે છે અથવા તો નીચે મુજબ છે. નંબર 1, શિક્ષણના માધ્યમ તરીકે. નંબર 2, અસરકારક અભિવ્યક્તિના માધ્યમ તરીકે. નંબર 3, પ્રત્યાયનના માધ્યમ તરીકે. નંબર 4, માતૃભાષા અન્ય વિષયોના પાયા તરીકે. અન્ય વિષયોનો પણ આપણે વિકાસ કરવો હોય તો પણ માતૃભાષા મહત્વની છે, કારણ કે બાળક જ્યાં સુધી માતૃભાષામાં એની સમજૂતી ન મેળવે ત્યાં સુધી અન્ય કોઈ પણ વિષય પર એની પકડને જમાવી શકતો નથી. માટે માતૃભાષા એની સાથે સાથે વાંચન, લેખન પણ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. નંબર 7મો પ્રશ્ન, શ્રવણ એટલે શું? આમ સામાન્ય અર્થ આપણે કહીએ તો એમ કહી શકાય કે શ્રવણ એટલે સાંભળવું. એની વ્યાખ્યા આ રીતે છે કે બોલાતી ભાષાના સાંભળેલા અવાજો ઓળખી અર્થ સમજવાની પ્રક્રિયાને શ્રવણ કહે છે. જે કંઈ ભાષા બોલાય છે એનો અર્થ વ્યક્તિ સમજે છે કે બાળક સમજે છે એને શ્રવણ કહેવામાં આવે. સામાન્ય વ્યાખ્યા છે શ્રવણ એટલે સાંભળવું, પણ અહીંયા શ્રવણની વ્યાખ્યા તમારે આ રીતે લખવાની છે કે જે કંઈ શબ્દો બોલાય છે એનો અર્થ સમજો છો. માનો કે હું અહીંયા જે બોલું છું, તમે જે અર્થ સમજો છો એ શ્રવણ થયું, તમે સાંભળો છો. 8મો પ્રશ્ન, હેતુ એટલે શું? હેતુ કોને કહેવામાં આવે? તો શિક્ષણ કાર્યના અંતે વિદ્યાર્થીઓમાં કયા કયા ઈચ્છનીય એટલે ઈચ્છવા યોગ્ય ફેરફારો આવશે તે દર્શાવતા વિધાનોને હેતુઓ કહેવામાં આવે છે. જે શિક્ષણ કાર્ય કરવામાં આવેલું છે જે તે વિષયનું, એના અંતમાં વિદ્યાર્થીઓમાં કયા કયા ઈચ્છવા યોગ્ય ફેરફારો જે છે એ જે હેતુ જે છે એ દર્શાવતા જે વિધાનો જે છે એનું હેતુઓ કહેવામાં આવે છે. નંબર 9,
હેતુઓના 3 પરિમાણો કયા કયા છે? હેતુઓના 3 પરિમાણો આ પ્રમાણે છે. નંબર 1, લક્ષ્ય માટેની ક્રિયાની દિશા. નંબર 2, ક્રિયા દ્વારા આવનાર પરિવર્તન. નંબર 3, હેતુ સિદ્ધિ અને પરિવર્તન. નંબર 10, માતૃભાષા શિક્ષણના સામાન્ય હેતુઓ કયા કયા છે? તો માતૃભાષા શિક્ષણના સામાન્ય હેતુ આ પ્રમાણે છે. નંબર 1, શ્રવણ અને વાંચન દ્વારા અર્થ ગ્રહણ કરે. સાંભળે અને વાંચે એના થકી એ પોતે જે અર્થ જે છે તેને ગ્રહણ કરતા શીખે. નંબર 2, મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરે. નંબર 3, કથન અને લેખન દ્વારા અભિવ્યક્તિ કરે. અભિવ્યક્તિ એટલે રજૂઆત કરે. નંબર 4, સાહિત્ય કૃતિઓનો આનંદ મેળવે અને રસ કેળવે. પ્રશ્ન નંબર 11, વાંચન એટલે શું? લખેલા શબ્દો કે ભાષાના ધ્વનિઓના દૃશ્ય સંકેતો ઓળખીને તેમનો અર્થ સમજવાની પ્રક્રિયાને વાચા એટલે કે વાચન પણ કહે છે. સમજવાની, અહીંયા થોડો શબ્દને આપણે સુધારવો પડશે. સમજવાની પ્રક્રિયાને વાચા અથવા તો તેને વાચન કહે છે. લખેલા શબ્દો કે ભાષાના ધ્વનિઓના દૃશ્ય સંકેત ઓળખીને તેમનો અર્થ સમજવાની પ્રક્રિયાને વાચા કહે છે. 12મો પ્રશ્ન છે, મનોશારીરિક હેતુઓ કોને કહેવાય? મનો એટલે માનસિક, શારીરિક એટલે શારીરિકમાં હાથ પગ જે છે તે, માનસિક અને શારીરિક અંગો પાંગોના હલનચલનને લગતા જે હેતુઓ હોય તેને મનોશારીરિક હેતુઓ કહેવામાં આવે છે. માનસિક વત્તા શારીરિક બરાબર મનોશારીરિક હેતુ થયું. 13મો પ્રશ્ન, બ્લૂમે જ્ઞાનાત્મક ક્ષેત્રના હેતુઓને કેટલા વિભાગોમાં વહેંચ્યા છે? કયા કયા? આ રીતે પણ પ્રશ્ન આવી શકે. તો બ્લૂમે જ્ઞાનાત્મક ક્ષેત્રના હેતુઓને કુલ 6 ભાગમાં વહેંચ્યા છે, જે આ પ્રમાણે છે. નંબર 1, જ્ઞાન પ્રાપ્તિ. નંબર 2, સમજ. 3, ઉપયોજન. 4, વિશ્લેષણ. 5, સંશ્લેષણ. અને નંબર 6, મૂલ્યાંકન. 14મો પ્રશ્ન, જ્ઞાન પ્રાપ્તિ એટલે શું? ઉત્તર છે, જ્ઞાન પ્રાપ્તિ એટલે હકીકતો, વિગતો જાણવી, યાદ કરવી અને ઓળખવી. જેના વિશે આપણે યથાર્થ સત્યતા પ્રાપ્ત કરીએ છીએ એ જ્ઞાન પ્રાપ્તિ થઈ. એના વિશે હકીકતો જાણવી, એ વિગતોને યાદ કરવી, એની વિગતો જાણવી કે ઓળખવી, આ તમામને જ્ઞાન પ્રાપ્તિ કહેવામાં આવે છે. માનો કે બાળક કમળ શબ્દ લખતા શીખે છે કે કમળને ઓળખતા શીખે છે તો તેનું જ્ઞાન પ્રાપ્તિ થયું. 15મો પ્રશ્ન, શૈક્ષણિક આયોજન એટલે શું? શૈક્ષણિક આયોજન કોને કહેવાય? ઉત્તર છે, શિક્ષણનું કાર્ય અસરકારક રીતે કરવા માટે વિવિધ માર્ગો અને કાર્ય પદ્ધતિનો આશરો લેવામાં આવે છે તેને શૈક્ષણિક આયોજન કહેવામાં આવે છે. શિક્ષણનું કાર્ય વર્ગમાં અસરકારક બને તેના માટે જે જુદા જુદા રસ્તા અથવા તો જે જુદી જુદી કાર્ય પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ એ તમામ પ્રવૃત્તિને શૈક્ષણિક આયોજન કહેવામાં આવે છે. 16મો પ્રશ્ન, શૈક્ષણિક આયોજન તો આપણે કર્યું પણ એનું મહત્વ શું છે? તો શૈક્ષણિક આયોજનનું મહત્વ આ પ્રમાણે છે. શા માટે શૈક્ષણિક આયોજન શાળામાં કરવામાં આવતું હોય છે? પહેલું તો એ છે કે અભ્યાસક્રમને નિયત સમયમાં પૂર્ણ કરવા માટે. નિયત એટલે ચોક્કસ સમયમાં. માનો કે ગુજરાતીના વર્ષ દરમિયાન એક ઉદાહરણ છે, વર્ષ દરમિયાન તમને 60 પિરિયડ મળ્યા હોય, તાસ મળ્યા હોય, તો તેના અનુસંધાને સિલેબસ પૂરું કરવું એ જે આયોજન થયું એમાં વ્યાકરણ પણ આવે, નિબંધ લેખન પણ આવે, જે ગદ્ય અને પદ્ય શીખવીએ છીએ પણ ત્યાં આગળ આવે. એટલે ચોક્કસ સમયમાં જે અભ્યાસક્રમ પૂર્ણ કરવો એ શૈક્ષણિક આયોજન કહેવામાં આવે. કારણ કે તમે કેટલી રજા પણ કાઢવી પડતી હોય છે. તો આ બધી બાબતોનો ત્યાં સમજ થતો હોય છે. નંબર 2, શિક્ષણ કાર્ય પદ્ધતિસરનું કરવા માટે. નંબર 3, શિક્ષણના ધ્યેયને સિદ્ધ કરવા માટે. શૈક્ષણિક આયોજન હોય ને તો વર્ગની અંદર શિક્ષકે કોઈ પણ જાતની ઉતાવળ કરી શકતા નથી. કારણ કે ઘણી વખત એવું પણ બને શિક્ષકની ગેરહાજરી હોય તો શાળામાં કોઈ વાતાવરણ બન્યું હોય કે જેના કારણે શિક્ષક એ બરાબર વિદ્યાર્થીઓને શીખવી ન શકે. તો એ વખતે શું થતું હોય કે શૈક્ષણિક આયોજન હોય તો એને મદદરૂપ બનતું હોય છે કે આ મહિનામાં આટલા પાઠનું પૂર્ણ કરવાનું છે, આ વ્યાકરણ ચલાવવાનું છે, તો તેને ખ્યાલ આવી જતો હોય છે. તો એના માટે જરૂર છે કે મર્યાદાઓને બાદ કરતા શૈક્ષણિક આયોજન ખૂબ જરૂરી છે. યોગ્ય રજૂઆત કરવા માટે, સમય, શક્તિ અને નાણાંનો બચાવ કરવા માટે. નંબર 6, વર્ગ વ્યવહારની આગાહી અને ચેતવણી મેળવવા માટે શૈક્ષણિક આયોજનના મહત્વ છે અથવા તેનું આયોજન કરવામાં આવે છે. 17મો પ્રશ્ન,
માતૃભાષાના અભ્યાસક્રમમાં વિષય વસ્તુના કયા કયા પ્રકારો યોજી શકાય? અભ્યાસક્રમ મધ્યમ પુરુષ સમાસ થાય. અભ્યાસ પ્રમાણે ચાલતો ક્રમ માતૃભાષા તત્પુરુષ સમાસ છે. તો માતૃભાષાના અભ્યાસક્રમમાં વિષય વસ્તુના આ પ્રકારો યોજી શકાય છે. પહેલું છે ગદ્ય, પદ્ય, વ્યાકરણ, લેખન અને પૂરક વાચન. પૂરક વાચનને બીજા શબ્દોમાં ઇતર વાચન પણ કહેવામાં આવે, જે દરેક પાઠ્યપુસ્તકના અંતમાં પૂરક વાચન હોય છે, સપ્લિમેન્ટરી લેશન. 18મો પ્રશ્ન, શૈક્ષણિક પદ્ધતિમાં કયા 4 મુદ્દાને અવશ્ય સ્થાન આપવું જોઈએ? તો શૈક્ષણિક પદ્ધતિમાં જ્યારે શિક્ષક વર્ગ વ્યવહાર કરે છે ત્યારે સંદર્ભ પુસ્તકો જે તે બાબત જે છે તેના અનુલક્ષીને રેફરન્સ બુક હોવી જોઈએ. શૈક્ષણિક ઉપકરણો, યુક્તિ પ્રયુક્તિઓ, મૂલ્યાંકન અથવા સ્વાધ્યાય, આ શૈક્ષણિક પદ્ધતિના 4 મુદ્દાને સ્થાન મળવું જોઈએ. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. અધ્યયન પ્રવૃત્તિ એટલે શું? અધ્યયન પ્રવૃત્તિ કોને કહેવામાં આવે? ઉત્તર છે વિદ્યાર્થીઓમાં જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યોનો વિકાસ થાય તે માટે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતી શૈક્ષણિક પ્રક્રિયાને અધ્યાપન કે અધ્યયન પ્રવૃત્તિ કહેવામાં આવે છે. શિક્ષક જે શીખવે એ અધ્યાપન, વિદ્યાર્થીઓ જે શીખે છે એ અધ્યયન. આ બંનેને ભેગું કરી અને વ્યાખ્યા પ્રમાણે બને છે. વિદ્યાર્થીઓમાં જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યોનો વિકાસ થાય તે માટે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતી શૈક્ષણિક પ્રક્રિયાને અધ્યાપન અધ્યયન પ્રવૃત્તિ કહે છે. 20મો પ્રશ્ન છે. જુદા જુદા કેળવણીકારોએ પાઠ આયોજન વિશેની માહિતી આપેલી છે, પણ એમાંથી મેં વિનિંગ અને વિનિંગ એ કેળવણીકારને પસંદ કરેલા છે. એમાં વિનિંગ અને વિનિંગના મત પ્રમાણે પાઠ આયોજન એટલે શું? લેસન પ્લાનિંગ. તેની પાઠ આયોજન કોને કહેવામાં આવે? ઉત્તર છે હેતુઓને વ્યાખ્યાયિત કરવા, પાઠ્યપુસ્તકની પસંદગી અને તેની ક્રમબદ્ધ ગોઠવણી કરવી તથા પાઠ્ય વસ્તુની રજૂઆત માટેની પદ્ધતિ અને પ્રક્રિયાઓ નક્કી કરવી એટલે પાઠ આયોજન. જે તે પાઠ ચલાવવાનો છે એને લગતી પાઠ્યપુસ્તકની કઈ રીતે પસંદગી કરો છો, એના જે હેતુઓ જે છે એને યોગ્ય રીતે સમજવા, એ જે તે હેતુઓ જે છે તેની ક્રમબદ્ધ ગોઠવણી કરવી. તો આ તમામ જે પદ્ધતિ જે છે એને પાઠ આયોજન કહેવામાં આવે છે. આપણે લોગબુક ભરતા હોઈએ છીએ, લોગબુકની અંદર તમે શું ચલાવવાના છો શું નહીં, પણ એને આપણે સંક્ષેપમાં માહિતી લખીએ છીએ. લોગબુકની અંદર બહુ સંક્ષેપ પણ નહીં અને બહુ વિસ્તૃત પણ નહીં. એમાં તમારે વિષય અને વિષયાંક કઈ કઈ બાબતો બહાર મૂકવાનો છે એ તમામે સમાવેશ આપણે પાઠ આયોજનમાં કરી શકતા હોઈએ છીએ. 21મો પ્રશ્ન છે તાસ આયોજન, લેક્ચર મતલબ કે પીરિયડ. તો તાસ આયોજનના સોપાનો કયા કયા છે? પહેલું છે પ્રારંભ. તાસ આયોજનના સોપાનો આ પ્રમાણે છે. પ્રારંભ અથવા તો વિષય પ્રવેશ, એટલે જે તે આપણે શીખવવું છે તેના માટેનો વિષય પ્રવેશ આવે, હેતુ કથન આવે, વિષય નિરૂપણ આવે, મૂલ્યાંકન અથવા પુનરાવર્તન આવે અને છેલ્લે સ્વાધ્યાય આવે. આ તાસ આયોજનના સોપાનો છે. 22મો પ્રશ્ન છે લેખન કાર્યના આયોજનમાં ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ છે? તાસ આયોજનની અંદર આપણે જે લેક્ચર આપણે લઈએ છીએ, જે પીરિયડ આપણે લઈએ છીએ એ દરમિયાન આપણે જે ચલાવીએ છીએ, જે મુદ્દો ચલાવવાનો હોય એના અનુસંધાનમાં વાત છે આ રહી. તો જે તે પાઠ ચલાવવાનો હોય એનો વિષય પ્રવેશ કઈ રીતે કરવો, એનું હેતુ કથન બતાવવું, જે તે વિષય જે છે એની જે ઘટના હોય એનું નિરૂપણ યોગ્ય રીતે કરવું, પછી મૂલ્યાંકન કરવું એટલે વિદ્યાર્થીઓ કેટલા પ્રમાણે શીખ્યા છે શું નહીં વગેરે, અને છેલ્લે સમય હોય તો સ્વાધ્યાય કરી શકાતો હોય છે. લેખન કાર્યના આયોજનમાં ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ છે? ઉત્તર છે લેખન કાર્યના આયોજનમાં ધ્યાનમાં રાખવાની બાબતો આ પ્રમાણે છે. નંબર 1 વાચન, અવલોકન, શ્રવણ, વિષય પસંદગી, વિષયના વિવિધ પાસાની વિચારણા, મુદ્દાઓનું વર્ગીકરણ અને ગોઠવણી, ભાષા શુદ્ધિ અને રસિક શૈલી, અને 8મું છે સરખામણી. આ લેખન કાર્યના આયોજનમાં ધ્યાનમાં રાખવાની બાબતો છે. મિત્રો મેં છેલ્લે તમને ખરા ખોટા પણ વિધાનો મૂકેલા છે. 1 માર્કનો પ્રશ્ન છે, તમારે હેતુલક્ષી પ્રશ્નોત્તરનો ઉલ્લેખ છે. એ ખરા ખોટા વિધાનો ખાલી જગ્યામાં પણ કામમાં આવશે, 1 માર્કના પ્રશ્નોમાં પણ કામમાં આવશે અને ખરા ખોટામાં પણ કામમાં આવશે. એ રીતે ખરા ખોટા પ્રશ્નો મૂકેલા છે. 23મો પ્રશ્ન બ્લુ પ્રિન્ટ એટલે શું? તો પ્રશ્નપત્રની રચના કરવા માટે તૈયાર કરવામાં આવતા આયોજિત નકશાને બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે. 24મો પ્રશ્ન આદર્શ પાઠ એટલે શું? શિક્ષણના નક્કી કરેલા ઉદ્દેશ્યોને અસરકારક રીતે સિદ્ધ કરવા માટે યોગ્ય આયોજન અને પદ્ધતિથી રજૂ કરવામાં આવતો ઉત્તમ પાઠ એટલે આદર્શ પાઠ. 25મો પ્રશ્ન માતૃભાષાના શૈક્ષણિક હેતુઓ કયા કયા છે?
શૈક્ષણિક હેતુ એટલે શું? માતૃભાષાના શૈક્ષણિક હેતુ એટલે શું? ઉત્તર છે માતૃભાષાના શિક્ષણ દ્વારા આપણે જે સિદ્ધ કરવા માંગીએ છીએ, જે પરિણામોની અપેક્ષા રાખીએ છીએ, તેની માતૃભાષાના હેતુઓ કહેવામાં આવે છે. દરેક વિષયનો હેતુ અલગ અલગ ત્યાં જોવા માટે મળતો હોય છે. 26મો પ્રશ્ન, માતૃભાષા શિક્ષણની ઉપયોગી પ્રયુક્તિઓ કઈ કઈ છે? માતૃભાષાના શિક્ષણની ઉપયોગી પ્રયુક્તિઓ આ પ્રમાણે છે. જ્યારે માતૃભાષાનું શિક્ષણ કરતા હોઈએ તો કાવ્ય પઠન, કાવ્ય ગાન, સંદર્ભ કથન, નાટ્યકરણ અને મૂક વાંચન માતૃભાષાના શિક્ષણની ઉપયોગી પ્રવૃત્તિઓ આ પ્રમાણે છે. પછીનો પ્રશ્ન છે નાટ્યકરણ એટલે શું? તો નાટ્યકરણ એટલે બનાવો, ઘટનાઓ, પાત્રોને અભિનય સાથે કે અભિનય વિના સંવાદો દ્વારા મૂર્ત સ્વરૂપ આપવાની પદ્ધતિ એટલે કે નાટ્યકરણ. 28મો પ્રશ્ન, મુખર વાંચન કોને કહેવામાં આવે? વાંચનના બે પ્રકાર છે, મુખર વાંચન અને મૂક વાંચન. તો મુખર વાંચન એટલે શું? વિદ્યાર્થી જ્યારે લખાણને યોગ્ય ઉચ્ચાર, સ્વર, લય અને વિરામ ચિહ્નોનું ધ્યાન રાખી અવાજ સાથે વાંચે એને મુખર વાંચન કહેવામાં આવે છે. અત્યારે જે વાંચું છું એ મારું મુખર વાંચન છે. 29મો પ્રશ્ન, મૂક વાંચન એટલે શું? તો વિદ્યાર્થી જ્યારે કોઈ લખાણને અવાજ વિના, હોઠ કે જીભની હલનચલન કરાવીના મનમાં જ વાંચીને તેનો અર્થ સમજે તેને મૂક વાંચન કહેવામાં આવે છે. 30મો પ્રશ્ન, સંદર્ભ કથન એટલે શું? તો એને ઉત્તર છે સંદર્ભ કથન એટલે જેમાં વિષય સંબંધી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે તેમજ શૈક્ષણિક અનુભવો પૂરા પાડવાની પ્રયુક્તિ એટલે સંદર્ભ કથન. જે તે વિષય આપણે ચલાવવાનો છે એના અનુસંધાનમાં જે તે સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ એ તમામે તમામ સંદર્ભ કથનમાં આવે. 31મો પ્રશ્ન, ભાષા ક્ષમતા સાથે કેટલી પ્રવૃત્તિઓ જોડાયેલી છે? કઈ કઈ? તો ભાષા ક્ષમતા સાથે 5 પ્રવૃત્તિઓ જોડાયેલી છે. નંબર 1 સાંભળવું, 2 બોલવું, 3 વાંચવું, 4 લખવું અને 5મું અર્થગ્રહણ. નંબર 32મો પ્રશ્ન, શ્રવણ કૌશલ્યના ઘટકો કયા કયા છે? તો એના ઘટકો આ પ્રમાણે છે: વક્તા, શ્રોતા, વક્તા એટલે બોલનાર, શ્રોતા એટલે સાંભળનાર, સંદેશો, સંદર્ભ, કોડ અને સારણી. 33મો પ્રશ્ન, સારણી એટલે કે ચેનલ એટલે શું? વક્તા અને શ્રોતા વચ્ચે ભૌતિક અને માનસિક સંબંધ સ્થાપનારું માધ્યમ એટલે સારણી. 34મો પ્રશ્ન, માતૃભાષાના શિક્ષણમાં શ્રવણ કૌશલ્યનું મહત્વ શું છે? તો માતૃભાષાના શિક્ષણમાં શ્રવણ કૌશલ્યનું મહત્વ આ પ્રમાણે છે: તે ભાષાના વિકાસ માટે મહત્વનું કૌશલ છે. શ્રવણ એટલે સાંભળવું, એની આપણે આગળ વ્યાખ્યા જોઈ ગયા. શ્રવણ એટલે શું? 2, તે રોજિંદા જીવન વ્યવહારને ગતિશીલ રાખવામાં ઉપયોગી છે. 3, તે જ્ઞાન મેળવવાના કાર્યમાં ઉપયોગી છે. 4, લોકશાહી જીવનશૈલીમાં તેનું મૂલ્ય ઊંચું છે. 5, નવા વિચારોની પ્રાપ્તિ માટે તે અગત્યનો ભાગ ભજવે છે. માતૃભાષાના શિક્ષણમાં શ્રવણ કૌશલ્યનું મહત્વ. 35મો પ્રશ્ન, કાવ્યગાન એટલે શું? તો કાવ્યગાન એટલે સામાન્ય માનવ કે સામાન્ય માનવી પોતાની ઉર્મિઓને, લાગણીઓને સંતોષવાની માટે હૃદયને ઝંકૃત કરવા ગાઈ શકે તેવું ગાન એટલે કાવ્યગાન. 36મો પ્રશ્ન, અશુદ્ધ ઉચ્ચાર જ્યારે માતૃભાષાનું વાંચન કરવામાં આવતું હોય ત્યારે ઘણીવાર બાળકો, વિદ્યાર્થીઓ અશુદ્ધ ઉચ્ચારણ કરતા હોય છે. તેના કારણો કયા કયા છે અથવા તો તેના માટેના જવાબદાર પરિબળો કયા કયા છે? તેના માટેના જવાબદાર પરિબળો આ પ્રમાણે છે: શારીરિક કારણો, એને કોઈ શારીરિક તકલીફ હોય; વાતાવરણજન્ય કારણો, ઘરનું વાતાવરણ એવું હોય, આજુબાજુનું વાતાવરણ એવું હોય. તમે ભરૂચ, સુરત આ બાજુ તમે જાઓ તો એની જે બોલવાની જે પદ્ધતિ જે છે એમાં ક્યાંક ને ક્યાંક તફાવત જોવા માટે મળતો હોય છે. મનોવૈજ્ઞાનિક કારણો હોય, ક્યારેક બાળકને ડર લાગતો હોય માનસિક રીતે ત્યારે પણ અશુદ્ધ ઉચ્ચારણ થતું હોય છે. અને ક્યારેક જે તે પરિસ્થિતિજન્ય કારણ હોય, આના કારણે અશુદ્ધ ઉચ્ચારણ થતા હોય છે. 37મો પ્રશ્ન, રોબિન્સન જે છે એમના મત પ્રમાણે વાંચનની શું વ્યાખ્યા આપે છે? તો વાંચન એટલે શું? તો રોબિન્સનના મત પ્રમાણે વાંચન એટલે સંજ્ઞાઓ અને અવાજનું પ્રત્યક્ષીકરણ સાધી તેનો અર્થ ઘટાડવાની શક્તિ, તેનો અર્થ ઘટાડવાની, એનો અર્થ સાધવાની શક્તિ એટલે તેને વાંચન કહેવામાં આવે છે. આપણે જે કંઈ વાંચીએ છીએ પછી તેનું અર્થગ્રહણ એને કઈ રીતે સમજીએ છીએ એ વાંચન છે. અર્થ ઘટાડવાની શક્તિ, ઘટાડવું એટલે સમજવું. 38, ગુડમેન વાંચનની શી વ્યાખ્યા આપે છે?
ગુડમેન વાંચનની વ્યાખ્યા આપતા કહે છે કે વાંચન એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા અર્થ તારવવાની પ્રક્રિયા છે. 39. અક્ષરબોધ પદ્ધતિ એટલે શું? વિદ્યાર્થીઓને સંપૂર્ણ વર્ણમાળા, બારાક્ષરી, સ્વર, વ્યંજન વગેરેનું જ્ઞાન આપવાની પ્રક્રિયા એટલે અક્ષરબોધ પદ્ધતિ. નંબર 40મો પ્રશ્ન છે, નિદાન અને ઉપચાર એટલે શું? તો બાળકના વિકાસને અવરોધતા કારણોને તપાસવાનો પ્રયત્ન એટલે નિદાન. આ નિદાન ને ઉપચાર જે છે ને એ તબીબી ક્ષેત્રમાંથી લીધેલા બંને શબ્દો છે. તો નિદાન કોને કેમ આવે? ડોક્ટર પાસે આપણે જઈએ તો ડોક્ટર જે છે પેલા નિદાન કરે અને ત્યાર પછી ઉપચાર કરતો હોય છે. તો એ રીતે ભાષા માટે પણ નિદાન અને ઉપચાર જે છે બાળકના વિકાસ કરવાને માટે એમાં જે અવરોધતા જે કારણો જે છે એને તપાસવાનો પ્રયત્ન એટલે નિદાન. દાખલા તરીકે આપણને શરદી જે છે, શરદી કયા કારણોથી થાય છે એ એનું નિદાન. પછી એ શરદી જે કારણોથી થયેલી હોય એને દૂર કરવાની માટે જે ડોક્ટર ઉપચાર કરે તે. તો એ રીતે બાળકોમાં પણ જ્યારે આવા કારણોને તપાસીને દૂર કરવાનો જે પ્રયત્ન થાય તેને ઉપચાર કહેવામાં આવે છે. મુખવાચનનું મહત્વ જણાવો. શું છે મુખવાચનનું મહત્વ? તો મુખવાચનનું મહત્વ આ પ્રમાણે છે. નંબર 1, જ્ઞાનની વિસ્તૃત ક્ષિતિજો સુધી પહોંચવા માટે. નંબર 2, અધ્યયન અધ્યાપન કસદાર બનાવવા માટે. 3, નબળા વિદ્યાર્થીઓને અધ્યાપનમાં રસ જગાડવા માટે. નંબર 4, રોજિંદા જીવનમાં ઉપયોગી એ મુખવાચન મહત્વની બાબત છે. અને વૈજ્ઞાનિકો પણ એવું કહે છે કે મુખવાચન એટલે મૌનમાં વાંચન કરવાથી આપણને ખૂબ જ ઝડપથી અને સારું યાદ રહે છે. ઘણા મોટેથી વાંચતા હોય એ રીતે પણ યાદ રહેતું હોય છે, પણ મુખ વાંચન જે છે ને એનાથી બહુ ઝડપથી અર્થગ્રહણ થતું હોય છે અને લાંબા સમય સુધી યાદ રહેતું હોય છે. એટલે યાદશક્તિ માટે મુખ વાંચન જરૂરી છે એવું ઘણા વૈજ્ઞાનિકો માને છે. 42મો પ્રશ્ન, સામૂહિક વાંચન પદ્ધતિમાં શાનો સમાવેશ થાય છે? તો સામૂહિક વાંચન પદ્ધતિમાં બાળગીત, ઉર્મી ગીત, અભિનય ગીત, જોડકણા અથવા વાર્તા આનો સમાવેશ થાય છે. 43, વાંચન અર્થગ્રહણની 3 કક્ષા કઈ કઈ છે? વાંચ્યા પછી તેનું અર્થગ્રહણ કરવું એની 3 કક્ષા છે. શાબ્દિક અર્થગ્રહણ, અર્થઘટનીય કક્ષા અને મૂલ્યાંકનીય કક્ષા. 44મો પ્રશ્ન, વાંચન શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે? તો વાંચન શિક્ષણની પદ્ધતિઓ આ પ્રમાણે છે. મૂળાક્ષર પદ્ધતિ, બાળકને વાંચતો કરવો હોય તો તેના માટે સૌથી પહેલા આલ્ફાબેટિકલ જ્ઞાન હોવું જરૂરી છે. એનો ઉપચાર ધ્વનિ ઉચ્ચારણ પદ્ધતિ, પછી શબ્દ વાંચન પદ્ધતિ, પછી વાક્ય પદ્ધતિ આવે અને ત્યાર પછી વાર્તા પદ્ધતિ આવે. 45મો પ્રશ્ન, લેખન કૌશલ્યના વિકાસ માટે લેખનના આધારસ્તંભો કયા કયા છે? તો લેખન કૌશલ વિકાસ માટે લેખનના આધારસ્તંભો આ પ્રમાણે છે. કક્કો અને બારાક્ષરીનું જ્ઞાન. આ જે છે એ વાંચન શિક્ષણમાં પણ જરૂરી છે અને આમાં પણ જરૂર છે. કક્કો અને બારાક્ષરનું જ્ઞાન હોય તો પોતે લખી શકે. સુરેખ હસ્તાક્ષર, સારા અક્ષરો હોવા જોઈએ. હાંસિયો ક્યાં પાડવો ને કેટલી જગા છોડવી તે. પરિચ્છેદની રચના, પરિચ્છેદ એટલે ફકરો ક્યાં પાડવો, કેટલો પાડવો વગેરે. વાક્યનું બંધારણ અને ભાષા. આટલા 6 જે આધાર સ્તંભો જે છે એને ધ્યાનમાં રાખવામાં આવે તો આપણું લેખન કૌશલ્ય વિકાસ પામતું હોય છે. 46મો પ્રશ્ન, બાળકને લખતા શીખવવા માટેની કઈ 4 પદ્ધતિ છે? તો બાળકને લખતા શીખવવા માટેની 4 પદ્ધતિ આ પ્રમાણે છે. નંબર 1, અનુકરણ પદ્ધતિ. નંબર 2, પેસ્ટોલોજીની રચનાત્મક પદ્ધતિ. નંબર 3, જેકોટોટ પદ્ધતિ અને નંબર 4, મોન્ટેસોરી પદ્ધતિ. ઘણા મોન્ટેસોરી કહે છે પણ સાચો શબ્દ જે છે મોન્ટેસોરી શબ્દ છે, મોન્ટેસોરી પદ્ધતિ. 47મો પ્રશ્ન, પેસ્ટોલોજીની રચનાત્મક પદ્ધતિ એટલે શું? તો આ પેસ્ટોલોજીની જે પદ્ધતિ જે છે ને બાળકને લખતા શીખવા માટેની જે 4 પદ્ધતિ જે છે એમાંથી આ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત પદ્ધતિ છે અને પછી મોન્ટેસોરી પદ્ધતિ. તો પેસ્ટોલોજીની રચનાત્મક પદ્ધતિ કોને કહેવામાં આવે? તો જ્યારે બાળકને જુદી જુદી પદ્ધતિ શીખવામાં આવતી હોય ને તો એની વ્યાખ્યા છે કે જુદી જુદી રેખાઓ કે અર્ધવર્તુળો કે આકૃતિઓ જોડી અક્ષરની પૂર્ણ આકૃતિ બનાવવી. માનો કે આ રીતે ગોળ દોરવામાં આવે અથવા અડધું દોરવામાં આવે અને પછી બાળક એને પૂર્ણ કરી અને એક લખે આ પ્રમાણેનું. તો આ જે છે એ પેસ્ટોલોજીની પદ્ધતિ છે. માનો કે ક લખવો હોય તો એને આ પ્રમાણે એને જોડી દેવામાં આવતું હોય આકૃતિ પ્રમાણેનું, બીજી આકૃતિ આ પ્રમાણેની હોય અને જે લખતું હોય તો એને બાળકને ખબર પડે કે આ રીતે લખીએ તો ક બની શકે.
આજે પછી ક્યારેક તૂટક અક્ષરો આપેલા હોય એને જોડવાનું હોય, એને જોડવાની પૂર્ણ વાક્ય રચના એને પેસ્ટોલોજીની રચનાત્મક પદ્ધતિ કહે છે. 48મો પ્રશ્ન, લેખનમાં અનુસ્વાર એટલે બિંદી, એની ભૂલો નિવારવા માટે, દૂર કરવા માટે શું ધ્યાન આપવું જોઈએ? લેખનમાં અનુસ્વારની ભૂલો દૂર કરવા માટે આ પ્રમાણે ધ્યાન આપવું જોઈએ. નંબર 1, અનુસ્વાર અંગેના નિયમો સમજાવવા. વિદ્યાર્થીઓ બહુ જ આ અનુસ્વારની ભૂલો કરે છે. એમના માટે તો બિંદી એટલે ગૌણ વસ્તુ છે, પણ ભાષામાં બિંદીનું બહુ જ મહત્વ છે. તો બાળકોને પણ આ ધ્યાન રહે, વિદ્યાર્થીઓને. તો એના માટે આપણે શું કરવું જોઈએ? અનુસ્વાર અંગેના નિયમો સમજાવવા. બીજું, અનુસ્વારનો ચાર્ટ તૈયાર કરવો. ત્રીજું, જોડણી કોષનો ઉપયોગ કરાવવો એટલે કે ડિક્શનરી. અને અનુસ્વારની રમતો યોજવી કે જેના કારણે બાળકોમાં અનુસ્વાર ક્યાં આવે ક્યાં ના આવે એનું સચોટ જ્ઞાન મળતું હોય છે. 49મો પ્રશ્ન છે, શિક્ષણમાં ઉપયોગી મોબાઈલ એપ્લિકેશનનું નામ જણાવો. તો શિક્ષણમાં ઉપયોગી મોબાઈલ એપ્લિકેશન છે મારી શાળા, શાળા મિત્ર, માઇક્રોસોફ્ટ ટીમ એપ્લિકેશન છે, શૈક્ષણિક કાર્યક્રમ એપ્લિકેશન છે, દીક્ષા છે, સ્વયં છે, ગૂગલ ક્લાસરૂમ છે. આ બધી મોબાઈલ એપ્લિકેશન છે. આ સિવાયની તમે જાણતા હો તો તમે લખી શકો છો. અંતિમ પ્રશ્ન છે, આદર્શ પાઠ્યપુસ્તકના આંતરિક લક્ષણો કયા કયા છે? આદર્શ પાઠ્યપુસ્તકના આંતરિક અને બાહ્ય લક્ષણો પણ છે. બાહ્ય લક્ષણો યોગ્ય ઉપરનું કવર હોવું જોઈએ, એના પેજીસ કેટલા છે, એમાં શું લખાણ છે, વગેરે વગેરે તે અંદર આવે. હું આંતરિકની વાત કરું તો હવે તમે આદર્શ પાઠ્યપુસ્તકમાં આંતરિક અને બાહ્ય લક્ષણો તમારે ચકાસવા હોય તો તમારી પાસે જે કંઈ પુસ્તક હોય એનું તમે કવર પેજ જુઓ, એના અક્ષરો જુઓ, એમાં કયા ટાઈપનો લખાણ છે, કયા પેરેગ્રાફ છે, કેવી શૈલી છે, વગેરે વગેરે બંનેમાં ત્યાં લઈ શકાય. પણ આપણે આંતરિક લક્ષણોની વાત કરીએ તો આંતરિક લક્ષણોમાં પહેલું છે વિષય વસ્તુ, જે તે ટોપિક જે છે એનું કન્ટેન્ટ કેવું છે, એની ભાષા કેવી છે, શૈલી, રજૂઆત, અનુબંધ, વૈવિધ્ય અને સ્વાધ્યાય જે આદર્શ પાઠ્યપુસ્તકના આંતરિક લક્ષણો છે. આની સાથે મિત્રો 50 જે પ્રશ્નો જે છે 1-2 વાક્યને મેં પૂર્ણ કર્યા. આટલા પ્રશ્નો તમે તૈયાર કરશો તો બીજા કોઈ પ્રશ્નો તમારે તૈયાર કરવાની જરૂર નથી. એની ઉપરાંત મેં કેટલાય વધારાના પ્રશ્નો એટલે કે વિસ્તૃત પ્રશ્નો આગળના વિડીયોઝમાં મૂકેલા છે. એની પીડીએફ પણ મેં શબ્દમિત્ર જે છે ટેલિગ્રામ ચેનલ એમાં પણ મેં મૂકેલા છે, એ પણ તમે જોઈ શકો છો. અને હવે બહુ મહત્વના પ્રશ્નો આવે છે મિત્રો, ખરા કે ખોટા. તો આ જે પ્રશ્નો જે છે તમે કોઈને કોઈ સ્વરૂપમાં તમારે કામમાં આવી શકે તેવું છે. ચલો જોઈએ, ખરા ખોટા વિધાન છે કે નહીં તે જણાવો. ભાષા દ્વારા વિચારોની આપલેનું માધ્યમ હોવાથી તેનો ભાષાકીય વ્યવહાર એક ધ્રુવી છે. તો ખોટું. એક ધ્રુવીય નથી, દ્વિધ્રુવીય છે. એટલે કે શિક્ષક અને વિદ્યાર્થી અથવા સામે જે કંઈ હોય, શ્રોતા અને વક્તા, દ્વિધ્રુવી છે. બંને બાજુનું એનું ધ્રુવીકરણ છે, એક બાજુનું નથી. બીજો પ્રશ્ન, અંધજનો માટે બ્રેઇલ લિપિ એ સ્પર્શ સંજ્ઞાનું વિકસિત સ્વરૂપ છે. તો સાચું છે. નંબર 3, શબ્દ કોષગત અર્થ ધરાવનાર રૂપને અંગ કહેવાય. સાચું છે. નંબર 4, કથન, શ્રવણ, વાચન અને લેખન એ ભાષા કૌશલ્યનો વિષય નથી. તો આ ખોટું છે. અહીંયા છે આવે, કથન, શ્રવણ, વાચન અને લેખન એ ભાષા કૌશલ્યનો વિષય છે. આ ભાષા કૌશલ્યના 4 સોપાન છે, કથન, શ્રવણ, વાચન અને લેખન. પછી આપણે મુદ્દો લઈએ. 5મો પ્રશ્ન છે, બાળકના ભાષા વિકાસનું મહત્વનું અંગ શબ્દ ભંડોળ નથી. અહીંયા જે ભાષા કૌશલ્યના જે આપેલા છે ને એ જે છે આ જે કૌશલ્યો જે છે એ કૌશલ્યને તમે ધ્યાનમાં રાખી શકો છો. થોડા આડાઅવળા લખેલા છે, પણ ભાષા કૌશલ્યનો ક્રમ પણ જાણવો જરૂરી છે. 5મો પ્રશ્ન, બાળકના ભાષા વિકાસનું મહત્વનું અંગ શબ્દ ભંડોળ નથી. તો આ પણ ખોટું છે. સાચું ઉત્તર આવે છે, બાળકના ભાષા વિકાસનું મહત્વનું અંગ શબ્દ ભંડોળ છે. 6થો પ્રશ્ન, માતૃભાષાના શિક્ષણ માટે પુસ્તકાલય અને વાચનાલય મહત્વની ભૂમિકા ભજવે છે. ઉત્તર સાચો છે. નંબર 7, ડોક્ટર બ્લૂમના વિચારો પ્રમાણે વિદ્યાર્થીઓમાં અપેક્ષિત વર્તનમાં પરિવર્તન લાવવાનું કામ શિક્ષણનું છે. એ પણ સાચું છે. ડોક્ટર બ્લૂમના જે વિચારો પ્રમાણે ઈચ્છનીય, અપેક્ષિત એટલે ઈચ્છનીય જે વર્તન હોય છે એ પરિવર્તન લાવવા માટે શિક્ષણનું કામ બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે. નંબર 8, વાંચન દરમિયાન માહિતી કે જ્ઞાન મેળવવું તેને ભાવાત્મક હેતુ કહે છે. ખોટું છે. તેને જ્ઞાનાત્મક હેતુ કહેવામાં આવે. જો આ રીતે આપેલું હોય જ્ઞાનાત્મક હેતુ કહેવાય તો એ સાચું છે, ભાવાત્મક હેતુ તો ખોટું આવે. વાક્યને સુધારવું હોય તો જ્ઞાનાત્મક હેતુ. આપણે આ પ્રશ્ન 1 માર્કનો પ્રશ્ન પૂછી શકે, જ્ઞાનાત્મક હેતુ એટલે શું?
9મો પ્રશ્ન છે, બેન્જામિન બ્લૂમની શૈક્ષણિક હેતુના વર્ગીકરણ માટે કરેલી યોજના ખૂબ જ પ્રચલિત છે, એ સાચું છે. નંબર 10, વિદ્યાર્થીઓ વાંચન દ્વારા અર્થગ્રહણ કરે તે વિશિષ્ટ હેતુ છે, તો આ વાક્ય ખોટું છે. વિશિષ્ટના બદલે સામાન્ય હેતુ વાક્યને સુધારવું હોય તો સામાન્ય હેતુ છે એમાં આવે. તો ઉત્તર આ રીતે આવે છે, વિદ્યાર્થીઓ વાંચન દ્વારા અર્થગ્રહણ કરે તે સામાન્ય હેતુ છે, વિશિષ્ટ હેતુ નથી, માટે એ વિધાન ખોટું છે. 11મો પ્રશ્ન, રૂપરેખા કે વિષયના આધારે વાર્તા લખી શકે આ વિશિષ્ટ હેતુ છે, તો સાચું વાક્ય છે. નંબર 12, મેળવેલા જ્ઞાનનો નવી અને અપરિચિત પરિસ્થિતિમાં સફળતાપૂર્વક ઉપયોગ કરવો તેને ઉપાયોજન કહેવામાં આવે છે, તો વિધાન સાચું છે. નંબર 13, સાહિત્ય આસ્વાદ, સાહિત્ય રુચિ અને રસ દર્શન વગેરેનો સમાવેશ ભાવાત્મક ક્ષેત્રમાં થતો નથી, તો ખોટું વાક્ય છે, થાય છે આવે. નંબર 14, કેળવણીકારના મત પ્રમાણે શૈક્ષણિક આયોજન એ હોકાયંત્ર છે, આ વિધાન સાચું છે. નંબર 15, શૈક્ષણિક આયોજનમાં સમય નિર્દેશન જે છે એ મહત્વનું સોપાન નથી, ખોટું છે, મહત્વનું સોપાન છે. નંબર 16, હર્બાર્ટની પંચપદી પદ્ધતિ જાણીતી છે, તો વાક્ય સાચું છે. તો પંચપદી પદ્ધતિ હર્બાર્ટની કઈ કઈ છે? એમાં પહેલી આવે પૂર્વ તૈયારી, બીજી રજૂઆત, ત્રીજી સંબંધ, ચોથું સામાન્યીકરણ અને પાંચમું ઉપયોગ. આ હર્બાર્ટની જાણીતી પંચપદી પદ્ધતિ છે. નંબર 17, કાળું પાટિયું એ શિક્ષકનો ગૌણ સાથીદાર છે, વાક્ય ખોટું છે, ગૌણ નહીં. વર્ગખંડમાં તો જે બ્લેકબોર્ડ જે છે એ મુખ્ય સાથીદાર કહી શકાય, ઉત્તમ સાથીદાર કહી શકાય, ગૌણ ન આવે, ઉત્તમ અથવા તો મુખ્ય સાથીદાર છે. 18મો પ્રશ્ન, શ્રવણ કૌશલ્ય એ ભાષાકીય સંસ્કારોનો પાયો છે. શ્રવણ કૌશલ્ય એ ભાષાકીય સંસ્કારનો પાયો છે, તો વાક્ય સાચું. 19મો, આદર્શ પાઠ યોજનાની ભાષા કઠિન હોવી જોઈએ, ખોટું, કઠિન નહીં, સરળ હોવી જોઈએ, વાક્ય સુધારો, આદર્શ પાઠ યોજનાની ભાષા સરળ હોવી જોઈએ. 20મો પ્રશ્ન, પાઠ યોજના બનાવતી વખતે ઉદાહરણોનો સ્પષ્ટ નિર્દેશ થયેલો હોવો જોઈએ, વાક્ય સાચું છે. કાવ્ય પઠન શુદ્ધ ઉચ્ચારણની શુદ્ધિ અગત્યની છે, તો એ પણ વાક્ય સાચું છે. કાવ્ય શિક્ષણમાં ગાન એ એક અસરકારક પ્રયુક્તિ છે, એ પણ વાક્ય સાચું છે. માતૃભાષાના શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા માટે સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ જરૂરી નથી, ખોટું છે. સંદર્ભ ગ્રંથો જેટલા વધારે હોય એટલું શિક્ષક અને વિદ્યાર્થી બંને માટે રસપ્રદ બનતું હોય છે. 24મો પ્રશ્ન, નાટકમાં સંવાદની રચના શિક્ષકો પાસે તૈયાર કરાવવાથી વધુ અસરકારક બને છે, તો વાક્ય ખોટું છે. શિક્ષકો પાસે અને વિદ્યાર્થીઓ પાસે તૈયાર કરવામાં આવે તો એ વધારે અસરકારક બને છે. 25મું વાક્ય, મૌખિકતાના આધારે વાંચનની 3 પદ્ધતિઓ છે, તો ખોટું છે. 3 ના આવે, 2 પદ્ધતિ આવે. કઈ કઈ છે? એક તો છે મુખર વાંચન અને બીજી છે મૂક વાંચન. 26, વર્ગ શિક્ષણના ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે શિક્ષકે વિદ્યાર્થીઓને અધ્યાપનના અનુભવ આપવા પડે છે, તો વાક્ય ખોટું છે. તો મારે વાક્ય સુધારવું હોય તો અધ્યાપન ના આવે, અધ્યયન આવે, અધ્યયનના અનુભવ આપવા પડે છે, તો વાક્ય ત્યાં આગળ સાચું બને. વાક્ય સુધારો તો અધ્યયન આવે. નંબર 27, શ્રવણ કૌશલ્ય એ ભાષાકીય સંસ્કારનો પાયો છે, સાચું વાક્ય. શ્રવણ એક વિભક્ત પ્રક્રિયા છે, ખોટું છે. વિભક્ત અને સંકુલ પ્રક્રિયા છે. 29, સંદેશા માટે વપરાયેલી ભાષા અથવા સંકેતોને કોડ કહે છે, તો સાચું વાક્ય છે કોડ એટલે શું. 30મું, અર્થગ્રહણયુક્ત સાંભળવું એટલે શ્રવણ, અર્થગ્રહણયુક્ત સાંભળવું એટલે શ્રવણ, તો સાચી વાત છે. જો આપણે સાંભળતા હોય ને કોઈ ખબર જ ના પડતી હોય તો તેને શ્રવણ કરેલું છે એમ ના કહેવામાં આવે. નંબર 31મો પ્રશ્ન છે, શીખવાનું પ્રથમ ચરણ કથન છે, તો વાક્ય ખોટું છે. શીખવાનું પ્રથમ ચરણ આપણે ભાષા કૌશલ્યમાં જે જોયા એમાં શ્રવણ એટલે સાંભળવું, પછી કથન, વાંચન અને લેખન એ પ્રમાણે ત્યાં આગળ આવે. તો આ જે વાક્ય જે આપેલું છે એ વાક્યમાં કથન જે છે
32મો પ્રશ્ન. તે 31મો પ્રશ્ન. શીખવાનું પ્રથમ ચરણ કથન છે, તો કથન ના આવે. શીખવાનું પ્રથમ ચરણ શ્રવણ આવે. પહેલું પગથિયું શ્રવણ, બીજું કથન, ત્રીજું વાંચન અને ચોથું લેખન આવે. કાવ્યગાન ભાષા શિક્ષણમાં ઉચ્ચારણ સુધીમાં સૌથી ઉપયોગી માધ્યમ છે, તો વાક્ય સાચું. થોર્નડાઇકના મત પ્રમાણે વાંચન એ તર્કની પ્રક્રિયા નથી, તો ખોટું છે. વાંચન એ તર્કની પ્રક્રિયા છે, નથી ના આવે. વાક્ય ખોટું છે. સુધારવું હોય સાચું તો છે આવે. વાંચન મનોરંજનનું આગવું સાધન છે. વાક્ય સાચું છે. 35મો પ્રશ્ન. બાળકનો સર્વાંગી વિકાસ તેની મૌખિક અભિવ્યક્તિ પર આધાર રાખે છે. વાક્ય સાચું. મૌખિક અભિવ્યક્તિના વિકાસ માટે બાળકો પાસે લેખન કાર્ય મહત્વ ધરાવે છે, તો ખોટું છે. વાક્ય મૌખિક અભિવ્યક્તિનો વિકાસ કરવો હોય તો બાળકો માટે લેખન કાર્ય નહીં પણ શબ્દ રમતો. તમે જો હવે તો વર્તમાનપત્રોમાં પણ આવે છે, પાક્ષિક જે મેગેઝિન આવે છે ગુજરાત રાજ્ય સરકારનું, એમાં પણ શબ્દ પૂર્તિ આવે છે. ગણિતનો વિકાસ કરવો તો એના માટે પણ આવા શબ્દ રમતની જેમ એ પણ ગાણિતિક રમત આવે છે, જેના કારણે બાળકમાં જે તે કૌશલ્યનો વિકાસ થઈ શકે. તો મૌખિક અભિવ્યક્તિનો વિકાસ કરવો હોય તો શબ્દ રમત મહત્વનો ભાગ ધરાવે છે. 37. સાહચર્ય પદ્ધતિના જનક શ્રીમતી મોન્ટેસરી છે. વાક્ય સાચું છે. સાહચર્ય પદ્ધતિના જનક શ્રીમતી મોન્ટેસરી છે. 38મો પ્રશ્ન. વાક્ય શિક્ષણ પદ્ધતિ અધિક સુંદર અને મનોવૈજ્ઞાનિક છે, તો સાચું. 39. મૂક વાચનને શાબ્દિક વાચન કહે છે, તો ખોટું. શાબ્દિક વાચન ન કહેવામાં આવે, તેને શાંત વાચન પણ કહેવામાં આવે. શાંત વાચન. 40મો પ્રશ્ન. વાચન પ્રક્રિયાનું સમગ્ર હાર્દ અર્થગ્રહણ છે, તો વાક્ય સાચું છે. 41. ભાષા પ્રયોગશાળા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ 1930માં રાલ્ફ એચ વોલ્જે કર્યો હતો. સાચું વાક્ય છે. 42. ભાષાને અણીશુદ્ધ રાખવાનું કાર્ય વ્યાકરણ કરે છે. ભાષાને અણીશુદ્ધ રાખવાનું કાર્ય વ્યાકરણ કરે છે. સાચો પ્રશ્ન છે. 43. નિગમન પદ્ધતિ પ્રમાણે વ્યાકરણનું શિક્ષણ ઔપચારિક રીતે કરવા કોઈ અલગ તાસની જરૂર નથી, તો વાક્ય એ ખોટું છે. નિગમન પદ્ધતિ ના આવે, અનુબંધ પદ્ધતિ આવે. અનુબંધ, મારે વાક્યને સુધારવું હોય તો નિગમન પદ્ધતિના બદલે હું લખું અનુબંધ પદ્ધતિ આવે. વાક્ય ખોટું છે. તો સાચું એના માટે આમ આવે, અનુબંધ પદ્ધતિ પ્રમાણે વ્યાકરણનું શિક્ષણ ઔપચારિક રીતે કરવા માટે કોઈ અલગ તાસની જરૂર નથી. પણ નિગમન પદ્ધતિ છે તો ત્યાં ખોટું છે. 44મો પ્રશ્ન. નિરીક્ષિત પદ્ધતિ વિદ્યાર્થીઓને સતત પ્રવૃત્તિશીલ રાખે છે. સાચું. 45. કૌશલ્યની પસંદગી પાઠનું આયોજન કૌશલ્યની પસંદગી પાઠનું આયોજન તથા પ્રતિપોષણ વગેરે માઇક્રો ટીચિંગના સોપાનો છે. તો એ જે વિધાન આપેલું છે સાચું છે કે ખોટું, એની આપણે ત્યાં આગળ ચર્ચા કરવાની છે. તો જોઈએ એ વિધાન કેવું છે. કૌશલ્યની પસંદગી પાઠનું આયોજન તથા પ્રતિપોષણ વગેરે માઇક્રો ટીચિંગના સોપાનો છે. એ વાક્ય 45 નંબરનું જે વાક્ય જે છે એ સાચું છે. 46. ગુજરાતી શિક્ષણમાં નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ હેતુલક્ષી અને બાળ કેન્દ્રી છે, તે પણ વિધાન સાચું છે. ગુજરાતી શિક્ષણમાં નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ હેતુલક્ષી અને બાળ કેન્દ્રી છે. વાક્ય સાચું. 47મો પ્રશ્ન. ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિને મૌખિક ક્રિયા કહેવામાં આવે છે. ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિની મૌખિક ક્રિયા કહે છે, તો ખોટું છે. ધ્વનિ સંકેતો ના આવે ત્યારે ભાષા સંકેતો આવે. ભાષા સંકેતો દ્વારા વિચારોની જે અભિવ્યક્તિ થાય છે એને મૌખિક ક્રિયા કહેવામાં આવે. 48મો પ્રશ્ન. અધ્યયનલક્ષી વર્ગ વ્યવહારની રૂપરેખાને વર્ગ વ્યવહારનું પ્રથમ સોપાન કહે છે, તો વાક્ય ખોટું છે. અધ્યયનલક્ષી ના આવે, અહીંયા આગળ ત્યાં આવે. મારે વાક્યને સાચું બનાવવું છે તો ત્યાં આગળ પાઠ આયોજન આવે. અધ્યયનલક્ષી વર્ગ વ્યવહારની રૂપરેખાને વર્ગ વ્યવહારની પ્રથમ સોપાન કહે છે. વાક્ય ખોટું છે. તો ત્યાં આગળ પાઠ આયોજન આવે. પાઠ આયોજન એ જે વર્ગ વ્યવહારનું પ્રથમ સોપાન છે. 49. કાપા કાર્ય વિદ્યાર્થીઓને વિષય વસ્તુ સરળતાથી સમજવા માટેનું મહત્વપૂર્ણ કૌશલ્ય છે, તો વાક્ય સાચું છે. કાપા કાર્ય વિદ્યાર્થીઓને
એ વિષય વસ્તુ જે છે સરળતાથી સમજવા માટેનું મહત્વપૂર્ણ કૌશલ્ય છે. વાક્ય સાચું છે. અને અંતિમ પ્રશ્ન છે, વિદ્યાર્થીઓને પૂર્વ જ્ઞાનના આધારે નવા વિષય તરફ અભિમુખ કરવા માટે માનસિક રીતે તૈયાર કરવાની પ્રક્રિયા એટલે ઉદાહરણ કૌશલ્ય. તો ખોટું છે, આ વાક્ય ખોટું છે. વાક્યને મારે સાચું બનાવવું હોય તો ત્યાં આગળ આવે વિષયાભિમુખ આવે. શું આવે ત્યાં આગળ? વિષયાભિમુખ. વિષય પ્રત્યે આપણે અભિમુખતાને કરવું છે. વિદ્યાર્થીઓને પૂર્વ જ્ઞાનના આધારે નવા વિષય તરફ અભિમુખ કરવા માટે માનસિક રીતે તૈયાર કરવાની પ્રક્રિયા એટલે વિષયાભિમુખ કૌશલ્ય કહેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે 50 જે છે 1-2 વાક્યના પ્રશ્નો જે છે, 50 વાક્યો જે છે એ ખરા ખોટા જે છે, આ પ્રશ્ન તમને કોઈ પણ સ્વરૂપમાં તમારે કામમાં તમારે આવશે. સંપૂર્ણપણે તમે એનો મનથી, એટલે કે તમે એનું વાંચન કરજો, તેને યાદ રાખજો. કોઈને કોઈ સ્વરૂપમાં મિત્રો ગુજરાતી પદ્ધતિ આવશે. આ ગુજરાતી પદ્ધતિ જે છે એ તમારે ખૂબ જ કામમાં આવશે એવા પ્રશ્નો મિત્રો તમારા સામે પ્રસ્તુત કરેલા છે મિત્રો. તો આની સાથે વિષય પદ્ધતિના બહુ મહત્વના પ્રશ્નો આપેલા છે અને અગાઉના પણ વિડીયોઝમાં મિત્રો મેં મૂકેલા છે. હવે ટાટ એચએસ માટે પણ કેટલા નિબંધ લેખન જે છે આ બધા, અને એસ માટે પણ કેટલી વિશેષતોની ક્રમશઃ મૂકવામાં આવશે. તો શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો અને આપના પ્રતિક્રિયાઓ અને લાઇક્સની અપેક્ષા છે મિત્રોને. તમારા મિત્રો સુધી શેર કરો એની અપેક્ષા છે મિત્રો. આપણે આજે આજનું સેશન જે છે એને આપણે અહીંયા સમાપન કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. અને નર્મદાની અંતિમ પંક્તિ સાથે જય જય ગરવી ગુજરાત.